નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી આ ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલ ઉપર। દરરોજના આવા તાજા સમાચારની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અંબાલાલ પટેલની મોટી આગાહી, પીએમ કિસાનનો 22મો હપ્તો ક્યારે આવશે? ઉરિયા ખાતરને લઈને સરકારનો મહત્વનો નિર્ણય, કોરોના જેવા નવા વાયરસનો ખતરો, રેશન કાર્ડ ધારકો માટે મોટી ખબર। તો ચાલો મિત્રો, ફટાફટ આજના તાજા સમાચારની માહિતી મેળવી લઈએ। જો તમે ગુજરાતમાં રહો છો તો આ સમાચાર તમને હચમચાવી દેશે, કારણ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટન્સ પણ સક્રિય થવાથી ઉત્તર ભારત સાથે ગુજરાતમાં પણ કમોસમી વરસાદની સંભાવના છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 22થી 26 જાન્યુઆરી વચ્ચે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે અને તેની સીધી અસર ગુજરાત પર પહોંચશે। ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે। આ કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે, કારણ કે ઊભા પાકને મોટું નુકસાન થઈ શકે છે। ત્યારબાદ પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે? ખેડૂત મિત્રો, જો તમે પીએમ કિસાન યોજનાના પૈસાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે 22મો હપ્તો હવે તમારા ખાતામાં જમા થવાનો જ છે। પણ એક ભૂલ કરશો તો પૈસા અટકી જશે। કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનામાં દર વર્ષે 6,000 રૂપિયા 2,000 રૂપિયાના 3 હપ્તામાં જમા કરવામાં આવે છે અને હવે ફેબ્રુઆરી 2024ના અંત સુધીમાં 22મો હપ્તો આવવાની પૂરેપૂરી શક્યતા છે। પણ સાંભળો, જો તમારું કેવાયસી પૂરું નથી, બેંક ખાતું આધાર સાથે લિંક નથી કે પરિવારના કોઈ 2 સભ્યો અલગ-અલગ નામે લાભ લઈ રહ્યા છો, એટલે કે જો એક જ પરિવારના પતિ અને પત્ની લાભ લઈ રહ્યા છે, તો હવે એક જ વ્યક્તિને લાભ મળશે। એટલા માટે ગમે તે એક વ્યક્તિનો હપ્તો સરકાર રોકી શકે છે। આની સીધી અસર ખેડૂતો ઉપર પડશે। ઊભા પાકમાં ખર્ચ વધી રહ્યો છે અને જો આ પૈસા અટક્યા તો મુશ્કેલી વધશે। જો તમે એસબીઆઈ એટીએમ વાપરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એસબીઆઈ એટીએમ પર મોટો નિર્ણય લીધો છે। હવે મફત ટ્રાન્ઝેક્શન પણ મર્યાદા લગાવવામાં આવી છે। 1 ડિસેમ્બર 2021થી નવી ફી અમલમાં આવી છે। હવે એસબીઆઈ એટીએમ પર દર મહિને કુલ 10 જ મફત ટ્રાન્ઝેક્શન મળશે, જે નાણાકીય અને બિન નાણાકીય બંને મળીને હશે। મફત મર્યાદા